જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે પ્રબોધિની એકાદશી એટલે કે દેવ ઉત્થાન એકાદશી, દેવ ઉઠી એકાદશી જેને આપણે કહીએ છીએ, તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે કારતક સુદ 11 જેને આપણે પ્રબોધિની એકાદશી અથવા ઉથના અથવા દેવ ઉઠી એકાદશી, આનાથી આપણે પ્રચલિત છે, જાણીતી છે આ એકાદશી. તો એકાદશીનું મહાત્મય સ્કંદ પુરાણમાં બ્રહ્માજી અને દેવર્ષિ નારદ વચ્ચે જે વાતચીત થઈ એમાં એ વર્ણવવામાં આવ્યું છે. એક વખત બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું કે હે મુનિવર શ્રેષ્ઠ, સઘળા પાપોને નાશ કરનારી, પુણ્યમાં વૃદ્ધિ કરનારી તથા મોક્ષ પ્રદાન કરનારી ઉથના એકાદશીનું મહાત્મય કૃપા કરીને મને સંભળાવો. જ્યાં સુધી ઉથના એકાદશીનો પ્રભાવ પૃથ્વી ઉપર હતો ત્યાં સુધી ગંગા નદીની પવિત્રતા જળવાઈ રહી હતી. આ એકાદશી કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞ અને 100 રાજસુ યજ્ઞનું ફળ મળે છે. બ્રહ્માજીના શબ્દો સાંભળી નારદ મુનિએ કહ્યું કે હે પિતાશ્રી, કૃપા કરીને મને જણાવો કે એકાદશીના દિવસે કોઈ એક વખત ભોજન કરે કે સાંજે ભોજન કરે અથવા સંપૂર્ણ ઉપવાસ કરે તો તેને કઈ રીતનું ફળ મળે, શું ફળ મળે એ મને સમજાવો. બ્રહ્માજીએ જવાબ આપ્યો કે બ્રહ્માજી કહે છે કે એકાદશીએ એક વખત જમવાથી વ્યક્તિને 1 જન્મના પાપમાંથી મુક્તિ મળે છે. સાંજે એક વખત જમવાથી 2 જન્મના પાપો નાશ પામે છે અને સંપૂર્ણ ઉપવાસ કરવાથી તેમના 7 જન્મોના પાપ નાશ પામે છે. હે પ્રિય પુત્ર, આ ઉથના એકાદશી એ ત્રણેય લોકમાં ભાગ્યે જ મળતું અવાંછિત અકલ્પિત સઘળું પ્રદાન કરે છે. આ એકાદશી મંદરાચલ પર્વત જેટલા મોટા પાપને પણ, એવો મોટો ઢગલો પાપનો થઈ ગયો એને પણ બાળીને ભસ્મ કરે છે. હે મુનિવર, જો કોઈ વ્યક્તિ આ એકાદશીએ મળેલું પુણ્ય ભેગું કરે તો તે મેરુ પર્વત પર જવાથી મળતા ફળ બરાબર એ ફળ પ્રાપ્ત કરે છે. જે લોકો ભગવાનની પ્રાર્થના ન કરે, જેઓ તેમના વ્રતનો ભંગ કરે છે, જેઓ નાસ્તિક છે, જેઓ વેદોની ટીકા કરે છે, ધાર્મિક ગ્રંથોને ભ્રષ્ટ કહે છે, જેઓ પરસ્ત્રી ગમન કરે છે, આવી મૂર્ખતાના લઈને ધર્મ નષ્ટ પ્રાય થાય છે. કોઈએ પણ પાપાચારી વૃત્તિઓ કરવાને બદલે સારી અને પવિત્ર વૃત્તિઓમાં જ રત રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ પવિત્ર વૃત્તિઓ કરવાની વૃત્તિ ધરાવે છે તો ધર્મના સંસ્કારો નાશ પામતા નથી. જે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસથી આ ઉથના એકાદશીનું વ્રત કરે તો તેના 100 જન્મોના પાપ નાશ પામે છે. જો કોઈ વ્યક્તિ ઉથના એકાદશીનું રાત્રે જાગરણ કરે તો તેના ભૂત, ભવિષ્ય અને વર્તમાનની પેઢીઓ વૈકુંઠમાં લોકની પ્રાપ્તિ કરે છે. હે નારદ, જે કોઈ વ્યક્તિ કારતક માસમાં આવતી એકાદશીનું વ્રત નથી કરતા અને ભગવાન વિષ્ણુની ભક્તિ નથી કરતા, તેના ભેગા થયેલા સઘળા પુણ્યો નાશ પામે છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણે, દરેક કાર્તિક માસમાં દરેક કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં પોતે રાંધેલો જ ખોરાક ખાય તો તેને ચંદ્રયાણ વ્રતનું ફળ મળે છે. જો કોઈ વ્યક્તિ કાર્તક માસમાં ભગવાન વિષ્ણુનું નામ સંકીર્તન અને ગુણગાન ગાય છે તો તેને 100 ગાયના દાનનું ફળ મળે છે. નિયમિત ગ્રંથોનો અભ્યાસ કરવાથી 1000 યજ્ઞ કરવાનું ફળ મળે છે. જે કોઈ પ્રભુના ગુણગાન સાંભળે છે અને વક્તાને પોતાની યથાશક્તિ દાન દક્ષિણા આપે છે તે ભગવાનના ધામમાં જાય છે. નારદ મુનિએ કહ્યું કે હે પ્રભુ, એકાદશી વ્રત કરવાની વિધિ મને તમે જણાવો. તો બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિવર, એકાદશીના દિવસે
સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી દૈનિક ક્રિયા શૌચ આદિ થઈ અને સ્નાનાદિકની વિધિ પૂરી કર્યા પછી ભગવાન કેશવની પૂજા ભક્તિ ઉપાસનામાં રત રહેવું. ત્યાર પછી નીચેનો મંત્ર બોલતા આ પ્રમાણે વ્રત કરવું કે હું એકાદશીના દિવસે ઉપવાસ કરીશ અને દ્વાદશીના દિવસે એક વખત ખોરાક લઈશ. હે પુંડરીકાક્ષ, હે અચ્યુત, હું આપને શરણે આવ્યો છું, મારું રક્ષણ કરો. ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સાધકે એકાદશીનું વ્રત કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા ભક્તિ નામ સંકીર્તન કરતાં કરતાં આખી રાત એને જાગરણ કરવું જોઈએ. એકાદશીના દિવસે લોભ મોહનો ત્યાગ કરવો. જે કોઈ પણ વ્યક્તિ આ પ્રમાણે એકાદશીનું વ્રત કરે છે તેને પરમધામની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માજીએ કહ્યું કે જે કોઈ કદંબના ફૂલથી ભગવાન જનાર્દનની પૂજા કરે છે તે યમરાજાના ધામમાં જતો નથી. જે કોઈ કાર્તિક માસ દરમિયાન ગુલાબના ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ચોક્કસ મોક્ષ મળે છે. જે કોઈ બકુલા અને અશોક ફૂલથી ભગવાનની પૂજા કરે છે તે યાવત ચંદ્ર દીવા કરો શોક મુક્ત બને છે. જે કોઈ વૃક્ષના પાનથી ભગવાનને અભિષેક કરે છે તેને યમયાતના ભોગવવી પડતી નથી. જે કોઈ વર્ષા ઋતુમાં ચંપાના ફૂલથી દેવાધિદેવ વિષ્ણુની પૂજા કરે છે તેને આ નાશવંત જગતમાં જન્મ લેવો પડતો નથી. જે કોઈ પીળા રંગના કેતકી ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના જન્મોજન્મના પાપ નાશ પામે છે. જે કોઈ લાલ રંગના 100 પાંખડીવાળા સુગંધિત કમળના ફૂલથી ભગવાન જનાર્દનની પૂજા કરે છે તે શ્વેતદીપ નામે ભગવાનના ધામમાં જાય છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, એકાદશીની રાત્રિએ દરેકે જાગરણ કરવું જોઈએ. દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવી અને બ્રહ્મ ભોજન કરાવ્યા પછીથી આ વ્રતની પૂર્ણાહુતિ કરવી. દરેકે પોતાની શક્તિ પ્રમાણે પોતાના આરાધ્ય દેવની સ્તુતિ ભક્તિ કરે, દાન કરે તો તે પરમાત્મા તેના પર પ્રસન્ન થાય છે. આ બધી જે મર્યાદામાં એની મહાત્મ્ય કથા હતી આપણે સાંભળી. પણ હવે પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને તેનો ભાવ શું? તો પ્રબોધિની એકાદશીનું પુષ્ટિ માર્ગમાં ખૂબ મહત્વ છે. તેની પાછળની ભાવના એ છે કે તે દિવસે સતી વૃંદા અને જાલંધરની કથાના અનુસંધાનમાં ભગવાનનો તુલસીજી સાથે વિવાહ થાય છે. પુષ્ટિ માર્ગીય મંદિરોમાં હવેલીઓમાં તે દિવસે પ્રભુ સાથે તુલસીજી પરણાવી કન્યાદાનનો આનંદ ને પ્રભુના લગ્નનો લાવો લેવા તુલસી વિવાહનો મનોરથ યોજવામાં આવે છે. પુષ્ટિ મંદિરોમાં પ્રબોધિની એકાદશીએ મંડપ, શેરડીઓ, દીવાઓ, અંગેઠો, કાચા ફળો જે કંઈ સેવા થાય અને રાત્રે જાગરણ કરી 4 યુથાધિપતિની ભાવના તથા તત્સુખનો એમાં ભાવ રહેલો છે. પ્રબોધિની એકાદશીની સારસ્વત કલ્પની ભાવના એ છે કે રસાત્મક પૂર્ણાનંદ સ્વરૂપની કિશોર અવસ્થામાં તે રાત્રિએ અધરમ મધુરમ વદનમ મધુરમ ગમનમ મધુરમ નૃત્યમ મધુરમ એ મધુર ભાવ પ્રગટ કરનાર શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ પોતાના વિરાટ ધર્મ કાર્યરૂપ સ્વરૂપની રહસ્યમય ગૂઢ લીલાનો અનુભવ શ્રી સ્વામિનીજી અને વ્રજભક્તોને એક સાથે કરાવ્યો છે. પ્રબોધિની રાત્રિએ પ્રભુએ શ્રી સ્વામિનીજીના અંગ પ્રત્યંગનું પાન ચપલ નેત્રથી કરી અનેકવિધ મધુર વચનોને વાણી ચાતુર્યથી શ્રી સ્વામિનીજીના ભાવને જાગૃત કરી એક ક્ષણમાં અનેક વખત શ્રી સ્વામિનીજીના પ્રત્યંગ પર ફરી વળે છે. તે જ સમયે ભક્તજનોના મનને હરી તેમના ભાવને પણ જાગૃત કરતા હતા અને અનેક ભગવત ભક્તોને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ પ્રભુ કરાવતા હતા. આ રીતે પ્રબોધિની એકાદશીની પાછળ સારસ્વત કલ્પની પ્રભુની શ્રી સ્વામિનીજી અને ભગવત ભક્તો સાથેની ગૂઢ રહસ્ય લીલાની ભાવના રહેલી છે. તો આપણે પણ આ એકાદશીનું વ્રત વલ્ભાચાર્યજીની આજ્ઞા પ્રમાણે 4 જયંતી અને બધી એકાદશીનું વ્રત કરીએ અને આપણે ઘરે બિરાજતા પ્રભુને આપણે પણ વિવાહ ખેલનો આ મનોરથ આપણે કરીએ. તો આ જાલંધર અને વૃંદા તુલસીજી એનો વિડીયો પણ આપણે એક દિવસ અગાઉ મૂકેલ છે કે કઈ રીતે
એનું શીલભંગ થયું અને પ્રભુ સાથે શાલિગ્રામજી થઈને પ્રભુ સાથે એનો વિવાહ થયો, એનો વિડીયો પણ આપણે અપલોડ કરેલ છે. શ્રી વલ્લભાધીશ કી જય.